અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો, અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો, 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, દૈની બને ભિખારી, ભોળા દાદા ભિખારી, દૈની બને ભિખારી, ભોળા દાદા ભિખારી. એવું કામ બોલો? અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ. શું કામ? તમે અમને દાડી નથી આપતા ને એટલે. પણ તમે ક્યાં કામ કર્યું કે તમને હું પૈસા આપું? એ આમ નહીં હાલે હો. 600 રૂપિયા તો તમારે અમને આપવા જ પડશે, નકર અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. લ્યો બોલો, 2 કિલો રેવડી ખાઈ ગયા અને હજી પાછા કે ભૂખ હડતાલ ઉપર ઉતરશું. હવે તમને થોડી ભૂખ લાગે? જો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરશું અને અમને કઈ થાય ને તો જવાબદારી તમારી રહે. મારી કામ જવાબદારી? તો પૈસા આપો, નકર અમે અહીંયા તમારી વાડીએથી જવાના જ નથી. આ તો ઉભા લ્યો, કોઈ વાંધો નહીં. અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો, અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, દૈની બને ભિખારી, ભોળા દાદા ભિખારી, દૈની બને ભિખારી, ભોળા દાદા. ભિખારી. ભોળા દાદા તમને ભિખારી કીધું, પૈસા આપી જો. ઈ ભલે ને ભિખારી એમ કે હું ક્યાં ભિખારી છું, 500 વીઘાનો માલિક છું. ઈ ભલે ને બોલતા. તો અમે તો બોલ્યા જ કરવાના છીએ. અમારી માંગે પૂરી કરો, કાં તો તમે ડૂબી મરો. 1 2 3 4 ભોળા દાદા છે બેકાર, દૈની બને ભિખારી, ભોળા દાદા. ભિખારી, સમસમ શેઠને સુખ છે, ભોળા દાદાને ભૂખ છે, સમસમ શેઠને સુખ છે. ભોળા દાદાને ભૂખ છે. એ ભૂખ એમ ન કહેતા, અલ્લો તમારા પૈસા. તો અમને ક્યાં વાંધો છે? ભોળા દાદા, હવે આપણે બકુલભાઈ ને મમરાભાઈ ને કિહા કાકાને કામે નથી રાખવા. ગામમાંથી બીજા માણસો કામે બોલાવી આવશું. બાપા ના નથી, ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાનું કીધું, એમાં સજાની પથારી ફેરવી.